મલેશિયન સફેદ જાંબુનો સફળ પ્રયોગ વડોદરાની ધરતી પર બજારમાં વેચાય છે 400 રૂપિયા કિલો। વિદેશી જાતને દેશી સિદ્ધિની તરફ દોરી રહેલા રાકેશભાઈ પટેલ વડોદરા નજીક આવેલા કરજણ તાલુકાના વેમાર ગામની ધરતી સાથે પ્રેમપૂર્વક સંવાદ કરતા એક પ્રાયોગિક ખેડૂત રાકેશભાઈ પટેલ આજના સમયમાં આધુનિક ખેતીના અનોખા પ્રતીક બની રહ્યા છે। મૂળથી એન્જિનિયર અને વ્યવસાય કુદરતી ખેતીમાં સતત સંશોધક તરીકે ઓળખાતા રાકેશભાઈએ ટેકનોલોજીથી ખેતી સુધીનો અવકાશ પાર કરીને એ વાત સાબિત કરી છે કે ધરતી સાથેનો સંબંધ જ્યાં હૃદયથી હોય ત્યાં સફળતા તો નિશ્ચિત છે। રાકેશભાઈ પટેલ પોતાના 45 એકર વિસ્તારમાં ખેતરમાં વિવિધ પ્રકારના ફળોની ખેતી કરે છે। કેરી, પપૈયા, લાલ કેળા, ચીકુ, તરબૂચ, સરગવો, મોસંબી, જામફળ તેમજ દુર્લભ લોગન અને સફરજન જેવા ફળો મલ્ટી ક્રોપ, પરંતુ હાલમાં તેમની સૌથી વધુ ચર્ચામાં રહેલી અને સૌની નજર ખેંચી લેનાર ખેતી છે। રાકેશ પટેલ અત્યારે મારી પાસે 45 એકર જેટલી જમીન વેમાર ગામ કરજણ તાલુકામાં આવેલું છે ત્યાં છે। તેમાં અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ। અમારી પાસે લગભગ 18 ગાય છે, બીજા એના વાછડા ને બધું ખરું, એનું ઓર્ગેનિક દૂધ પણ પ્રોડ્યુસ કરે છે અને એનું ઓર્ગેનિક ખાતર અમે આ જ ખેતર એનું જે મેન્યુઅર આવે છે આ જ ખેતરોમાં નાખીએ છીએ અને પછી અમે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના ફળ ફ્રૂટ ના ઝાડ કરેલા છે, જેમાં અમે મલેશિયાથી 4 વર્ષ પહેલા અમે આ જાંબુ લાવેલા, વ્હાઈટ જાંબુ અમે ત્યાં ખાધેલા, તો અમને સારા લાગ્યા એટલે અમે એના છોડ મંગાવેલા પછી અને અત્યારે ટ્રાયલ બેઝ ઉપર અહીંયા કરેલા હતા। તો લગભગ 16 જેટલા ઝાડ છે અમારી પાસે, જે માં ગયા વર્ષે જાંબુ લાગ્યા હતા અને આ વર્ષે લાગ્યા છે। ગયા વર્ષે લગભગ અમે 50 કિલો જેટલા જાંબુ વેચ્યા હતા અને બીજા 25 કિલો જેટલા બધામાં વેચ્યા હતા। આ વર્ષે લગભગ એક ઝાડની અંદર 20 થી 25 કિલો જેટલા જાંબુ લાગેલા છે, જે અમે સુરત, અમદાવાદમાં પણ મોકલેલા છે, લઈ ગયેલા છે વેપારીઓ, બોમ્બે એક્સપોર્ટ માટે, દુબઈ એક્સપોર્ટ કરવા માટે બોમ્બે વાળા વેપારી પણ લઈ ગયેલા છે થોડા, અને વડોદરામાં અમે ગોકોપા અમૃતમ કરીને સુભનપુરામાં મોલ છે ત્યાં પણ અમે વેચાણ કરીએ છીએ। કેટલાક લોકો જો અહીંયા આવીને ખેતરમાંથી પણ લઈ જાય તો અમે એમને આપીએ છીએ। લગભગ 400 રૂપિયા કિલોની આજુબાજુ વેચાય છે અમારી પાસેથી જાંબુ। સફેદ જાંબુ પેલા જાંબુના જેટલા શેપના અને સાઇઝના હોય છે, એમાં સફેદ જાંબુમાં ટેસ્ટ શરૂઆતમાં સારો સ્વીટ આવે છે અને ઓરિજિનલ જે આપણા દેશી જાંબુ આવે છે એનો ટેસ્ટ એના પાછળથી આવતો હોય એવું લાગે છે, અને સફેદમાં વ્હાઈટ જ રહે છે। આમાં એટલું કે ખ્યાલ ના આવે પાકું જાંબુ છે કે કાચું જાંબુ છે, બસ એટલું થોડી તકલીફ રહે। બાકી જાંબુ પેલા જાંબુ કરતા એનો ટેસ્ટ ઘણો સારો હોય છે અને સ્વીટ પણ સારો હોય છે। અમે અહીંયા પ્રથમ વખત જ આ જાંબુ કરેલા છે। આટલા એરિયામાં બીજા કોઈ આ જાંબુ કર્યા હોય એવું મને ખ્યાલ નથી। નોર્મલ જમીન અને એકદમ અમે તો અહીંયા બ્લેક સોઇલમાં જ ઉગાવ્યા છે, એટલે ગોરાળુ જમીનમાં પણ કરેલા છે, થોડો ગોરાળુ જમીન અંદર મિક્સ કરીને નાખેલું છે, પણ બધી કોઈ પણ પ્રકારની જમીનમાં એ થઈ શકે એમ છે। જે અહીંયા થયા છે ત્યાં આટલું વાતાવરણ આ વર્ષે ખરાબ હતું તો પણ એનું પ્રોડક્શન સારું છે। એટમોસ્ફિયરમાં આટલો વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, અનિયમિત વરસાદ આવ્યો, છતાં પણ એનું પ્રોડક્શન સારું થયેલું છે અને ટોટલી કુદરતી રીતે જ ઉગાવી, કુદરતી રીતે જ અમે કરીએ છીએ। કુદરતી આમાં કોઈ અમે પેસ્ટિસાઇડ નાખતા નથી આખા ખેતરમાં, કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની હર્બિસાઇડ પણ નથી વાપરતા, નથી પેસ્ટિસાઇડ વાપરતા, અને એટલા જ માટે તમને આ ઘાસ આટલું બધું દેખાતું હશે ખેતરમાં, એનું જ કારણ છે કે અમે પેસ્ટિસાઇડ કે હર્બિસાઇડ નથી વાપરતા। અને ચકલી પણ જોવા મળશે, કારણ કે જો જ્યાં પતંગિયા અને ચકલી ત્યાં જ જોવા મળે જ્યાં કોઈ પેલા ફ્રૂટ મળતા હોય અને પેસ્ટિસાઇડ ના છાંટેલી હોય। જો પેસ્ટિસાઇડ છાંટવામાં આવે તો એમાં જે ઈયળ ને આવે એ લોકો ખાય ને એ પણ મરી જાય। ખાસ તમે મધમાખી માટે પણ બોક્સ બધા ઝાડ પર લગાવ્યા? મધમાખી માટે પણ અમે 3 ટાઈપ, સેરેના અને ટ્રેગોના આવે છે, એ સ્ટિંગલેસ આવે છે, એટલે કે કરડેના એ ટાઈપની માખી આવે છે, ઘણી નાની આવે। એના પણ અમારી પાસે 25 બોક્સ છે, જેનું મધ લગભગ 45 રૂપિયા કિલો, 4500 રૂપિયા કિલોની, 4500 રૂપિયા કિલોની આજુબાજુમાં વેચાય છે, અને વર્ષમાં એક બોક્સમાંથી લગભગ 250 થી 500 ગ્રામ જેટલું જ મધ નીકળે એ બોક્સ જે સ્ટિંગલેસ છે એમાંથી। સેરેનામાંથી પ્રોડક્શન જો ગ્રીનરી અને ફ્લાવરિંગ સ્ટેજ સારું હોય તો એમાંથી વધારે મધ નીકળે છે, એ અમે આ વર્ષે લાવેલા છે સેરેના। અમે 4 પ્રકારના અલગ અલગ તરબૂચ વાવેલા છે, એમાં એક બહારથી પીળું હોય છે, અંદરથી લાલ હોય છે, બીજું એક બહારથી પોપટી હોય છે, અંદરથી ગુલાબી ટાઈપનું પિંક હોય છે, અને ત્રીજું બહારથી ડાર્ક ગ્રીન હોય છે અને અંદરથી પીળું હોય છે,
જેને બજારમાં નોર્મલ પાઇનેપલ તરબૂચ તરીકે ઓળખવામાં આવે છે. થોડી સ્મેલ અને ટેસ્ટ પાઇનેપલ જેવો હોય છે એનો. તો એનું પણ કેટલું ઉત્પાદન ને ભાવ છે આ વખતે? એનો લગભગ 15 થી 20 રૂપિયા કિલોની આજુબાજુ વેચાય છે. હોલસેલ નો ભાવ છે આ. અહીંયાથી બજારમાં એ જ તરબૂચ 40 રૂપિયાની આજુબાજુમાં વેચાય છે.